આપણી અંદર ઈશ્વરને હાજરી છે। આ સંત એવું કહે છે કે આપણે ઈશ્વરને બહાર ગોતી છીએ, પણ છે આપણી પાસે છે ને આપણે બહાર ગોતી છીએ। કેવું આપણે મૂર્ખા કે નહીં? મૂર્ખ કે ન કહેવાય? આપણે મૂર્ખ કહેવાય। અને ઈશ્વર વસે પોતાની પાસે, અને ગોતી છીએ એટલા ગોતી, એટલી મહેનત કરી કે આ દેહને દંડ દઈ અને એટલું બધું હાવ સહેલું છે, એટલું બધું સહેલું છે ઈશ્વરને મળવાનું, પણ આ જીવ માનતો નથી। જીવ અભાગ્યો માનતો નથી। અભાગ્યો કીધો, આપણે એને અભાગ્યો કહીએ। કે એટલી મહેનત કરે, એટલો ખર્ચો કરે, એટલો સમય જાય, એટલો સમય આમાં તો ઈશ્વર મળે કે નહીં? તુલસીદાસે ખાલી એટલું જ કીધું કે જો આટલો પ્રેમ તમે ઈશ્વર પ્રત્યે રાખો તો તમને પ્રભુ મળે। એક જ શબ્દ અડ્યો કે નહીં? આની માટે શબ્દ ગમે એટલા ઘા મારી પણ આ જીવને અડતા નથી। એવો કોઈ ભાગ્યશાળી હોય। એટલે આ મહારાજ કહે છે, તારો તુજ માઈ છે રે, તેનો તું શોધીને કરીને સંભાળ। જૈસો તું તમે રૂપ ભર્યો એને, સોયદો ન આવે પાર। જૈસો તું તમે ધ્રુપ ભર્યો એને, સોયદો ન આવે પાર રે। દહીં જમાવી વાકી સાજવલો વે, દહીં જમાવી વાકી સાજવલો વે તો માખણ નીકળશે બહાર। તારો તું જમાઈ ભર્યો છે રે, તેનો તું શોધીને કરી લે સંભાળ। જૈસી પથ્થરમાં અગ્નિ ભરો એને, એ જૈસી પથ્થરમાં અગ્નિ ભરો એને, કપડો ન લાગે, કપડો ન દાજે લગાર રે। લોકણી કરશે ફટકાવે, લોકણી કરશે ફટકાવે તો અગ્નિ નીકળશે બહાર। તારો તું જમાઈ ભર્યો છે રે, તેનો તું કરી લે ને સંભાળ। જૈસી સિપ જૈસી સાયરમાં સિપ પરી એને, ઉપર જળ અપાર રે। માઈ પડા સોઈ નર મોતી લાવ્યા ભાઈ, માઈ પડા સોઈ નર મોતી લાવ્યા, કાયર પડી રહ્યા બાર, કાયર પડી રહ્યા બાર। તારો તું જમાઈ ભર્યો છે રે, તેનો તું શોધીને કરી લે સંભાળ। જ્યાં જોઉં ત્યાં મુક્ત ભર્યો એને, જ્યાં જોઉં ત્યાં મુક્ત ભર્યો એને, बहुत भैरो है अपार रे, बहुत भैरो है अपार रे। दास जेठा के साई सुबर भैरो है, दास जेठा के साई
સુબર બરો હે ગુરુ બિના ઘોર અંધાર ગુરુ બિના ઘોર અંધાર તારો તુજ માઈ બરો છે રે તેનો તું શોધીને કરી લે સંભાળ. આ મહારાજ એમ કે છે કે તારો તુજમાં જ ઈશ્વર ભર્યો છે. તારો તુજમાં છે એટલે ઈશ્વર ભર્યો છે, તારામાં જ ઈશ્વર ભર્યો છે. કેવું સરસ કીધું છે. ઈશ્વર આપણામાં ભર્યો છે ને આપણે ગોતીશી બહાર. કેટલું અંધારું છે જો તો ખરા. બહાર ગોઈતે કોઈ જ ઈશ્વર નહીં મળે, ક્યાંય પણ નહીં મળે. જો પોતાની અંદર સદગુરુ મહારાજ ડોક્યું કરાવે તો આમાં ઈશ્વર મળે, બાકી ક્યાંય મળે નહીં. જેને જેને ઈશ્વર મળ્યા છે, જેના જેના અત્યારે નામ છે, જેના ગુણગાન આપણે ગાય છીએ, એ બધા આ શબ્દને પોતાને ઓળખી અને પોતાના મારી ગયા. એને બીજું કઈ કરવા પડવું નથી. પોતાને ઓળખી આમાં કોણ રહેવા આવ્યું છે, આમાં ક્યાં રહે છે અને ક્યાં પોતાનું મુકામ છે, એ જેને જાણી લીધું છે એ અમર પદને પામી ગયા છે. એટલે કે તારો તુજમાં ભર્યો છે તેનો તું શોધીને કરી લે સંભાળ. તું એની શોધ કરી લે અને એની સંભાળ લઈ લે. આપણે આપણી જ સંભાળ નથી લેતા. આખા જગતની સંભાળ લઈ, આખા જગતની વાતો કરી, ધર્મની વાતો કરી, જગતની વાતો કરી, બધાય વાતો કરી, પણ પોતાના ધર્મની કોઈ દી વાતો ન કરી કે હું કયો ધર્મ લઈને આવ્યો છું. આપણે ધર્મ લઈને આવ્યા છે કે નહીં? જે ધર્મ આપણે લઈને આવ્યા છે એ ધર્મને ઓળખવાનો છે. આપણે જે ધર્મ લઈને આવ્યા છે એ ધર્મને ઓળખવાનો છે. અને એ ધર્મ ઓળખાતા ને પરમાત્મા ઓળખાય, આત્મા ઓળખાય, પોતાની ઓળખાણ થાય અને પોતે પરમાત્મા ને આત્મા સર્વે એક થઈ જાય. એક થઈ જાય કે નહીં? સર્વે એક થઈ જાય. જેવી રીતે ગંગા દરિયામાં ભળી જાય અને ગંગા મટી જાય, એમ પોતે મટી જાય અને બ્રહ્મ સ્વરૂપ થઈ જાય. જૈસો દૂધ મેં ધ્રુપ ભર્યો. એ ધ્રુપ એટલે ઘી ભર્યું છે. દૂધમાં ઘી તો છે જ ને, પણ આમ દેખાય ખરું? ન દેખાય. જૈસો દૂધ મેં ધ્રુપ ભર્યો હે. જેવી રીતે દૂધની અંદર ઘી છે પણ દેખાય નહીં. સોયધો ના આવે પાર ને. ગમે એટલું તમે દૂધ હલાવ્યા રાખો પણ એમાંથી નીકળે ખરું? ઘી નીકળે ખરું? ન નીકળે. આપણે એવી રીતે અજાણતાથી કે આમાં ઈશ્વર છે, આમાં ઈશ્વર છે, સર્વેમાં ઈશ્વર, આપણે બધાય વાતો કરી, હું ને જગત બધાય વાતો કરી કે ઈશ્વર સબર પીરો છે, રજે રજ અને કણે કણમાં છે. ઈશ્વર ક્યાં નથી? બધેય છે, પણ દૂધમાં જેમ ઘી દેખાતું નથી એમ ઈશ્વર આમાં સબર પીરો છે પણ દેખાય નહીં. સીધો એનો પાર આવે નહીં. પણ દહીં જમાવી છાસ વલોવે. શું જમાવે? દહીં. સદગુરુ મહારાજ જે દૂધ છે એમાં એને જામણ નાખે, પછી એને ઠરવા દે, પછી દહીં બની જાય અને દહીં બન્યા પછી એનું વલોણું કરી તો માખણ નીકળે અને માખણ નીકળે એમાંથી એને તાવી ત્યારે એમાંથી ઘી બને. અને ઘી બને તો દેખાય કે નહીં આ ઘી છે એમ? દેખાય, સર્વેને દેખાય. પણ કેટલું અઘરું છે તમે વિચાર કરો. એક લીટીમાં અઘરું કેટલું છે. પેલા તો દૂધ ગરમ કરવું. અત્યારે તો કઈ ગરમ થાય એમ નથી ભાઈ. અત્યારે ગરમ કરવા જાય તો ઊભી પૂછડીએ જાય કે નહીં? દૂધ ઉભરાઈ બહાર નીકળી જાય. એટલે સદગુરુ જેને ઈશ્વરને મેળવવા છે ને એટલે આ દૂધનો દાખલો આપ્યો છે કે પેલા તાવે
પછી ઠરવા દઈએ એનામાં કેટલીક શીતળતા છે, કેટલીક એનામાં સહનશીલતા છે, એ એને બરોબર જોવે. એમને માખણ થોડું નીકળે, એમને વલોવાય. આપણે તો તરત જ વલોવી લેવું છે, બોલો, તરત જ લઈ લેવું છે. જેવી રીતે દૂધ ગરમ કરે એમ સદગુરુ મહારાજ આપણને બરોબર તાવે, તે પછી એને જામણ નાખે એટલે પોત એને સીલ આપે. અને સીલમાં જ્યારે એની બરોબર પકડ આવી જાય એટલે કે છે દહીં જમાવી વાકી સાસ વલોવે. પછી એનું વલણું કરે શબ્દરૂપી. શબ્દરૂપી વલણું ક્યારે થાય કે સદગુરુ મહારાજ યુક્તિ મુક્તિ કરીને એને સમજાવે. શબ્દરૂપી એનું વલણું કરે કે નહીં? વલણું કરી અને બહાર કાઢે. એને બહાર કાઢ્યા પછી ભાઈ બહાર માખણ કાઢ્યું, હળવું ફૂલ થઈ ગયું. થઈ તો કે અમે એવા હળવા ફૂલ થઈ ગયા કે આધી વ્યાધી બધું વહી ગયું, મજા આવી ગઈ. આમ તેમ હજી વખાણ કરે હે, પણ એને જો તાવડે ચડાવે, ગરમ કરે તઈ ખબર પડે, નકર બગડે. ન ગુરુનું મહેનત સફળ જાય કે ન શિષ્યની જાય. હે, એટલે બરાબર આમાં ધ્યાન દેવા જેવું છે. અત્યારે આ પરસોત્તમ મહારાજ જેવા ગુરુ સરળ આપણને મળ્યા એટલે આપણને કોઈ થાયવા નહીં. એટલે એવા સરસ પણ આપણે સમજી જવાનું. આપણે આમાંથી શું સાર લેવાનું છે? શબ્દનું બરાબર વલણું કરી લેવાનું છે. જે સદગુરુ મહારાજે શબ્દ આપ્યો છે એનું બરાબર વલણું કરી લેવાનું છે. વલણું કોને? તમારે જ કરવાનું છે. ન સમજાય એ પૂછવાનું છે. બાકી શબ્દનું વલણું કરી લેવો ને એટલે એમાંથી જ ઘી નીકળશે. કેવું વલણું કરવાનું કે આ ગુરુ જ તાવે એવું નથી. આ સમાજ તાવે, ઘરના તાવે, જગત તાવે, એમાંથી નીકળવાનું છે. કઈ ગુરુ તાવે એવું નથી. તાવે કે નહીં? સમાજ તાવે, ઘરના તાવે, જગત તાવે, આ બધા હાલી નીકળ્યા છે એવું કહે, બધું કહે, ગાંડા કહે, ગેલા કહે. પણ આપણે એમાંથી બરોબર નીકળી જવાનું છે. ફૂલ રૂપી જે માખણ ફૂલ જેમ આમ તરે એવી રીતે આપણે સમાજની અંદર પોતાનું કાર્ય કરી લેવાનું, પોતાનો સિદ્ધ કરી લેવા જેવું છે. એટલે કહે છે જયસી પથ્થરમાં અગ્નિ ભર્યો છે. પથ્થરમાં કેવો અગ્નિ ભર્યો છે? ભર્યો છે ને એને કપડું લગાડ્યા રાખો, પણ દાજે ખરું? કોઈ દી નો દાજે. કહેવાનો ભાવ શું છે કે આમાં સબર ભર્યો છે, ક્યાંય બાકી નથી. સબર ભર્યો છે એ તો તમે જોયો છે કે આ સબર ભર્યો છે તો કેમ ભર્યો છે? જોયો છે કે નથી જોયો? બધાએ જોયો છે ને. સબર ભર્યો છે, ક્યાંય એવી કઈ જગ્યા એવી નથી કે નામ લેવા જેવી કે અહીંથી અહીં ખાલી જગ્યા હોય. એવો સબર ભર્યો છે. એટલે કીધું પણ કપડું દાજે નહીં. ગમે એમ કરી હોય તો દાજે નહીં. કહેવાનો ભાવ એ થાય છે લો કણી કરશે ફટકાવે. હવે એને આમ લોઢું અડાડે પથ્થરને અને ફટ અગ્નિ નીકળે કે નહીં? તરત તીખારા જરક જે હડકાવું એ હડકે કે નહીં? તો સદગુરુ મહારાજ યુક્તિ મુક્તિ રચીને અને જળ ચેતનની અગ્નિ પ્રગટાવીને બ્રહ્મને તરત જ ઓળખાવે છે. ઓળખાવે કે નહીં? તરત જ ઓળખાવે બ્રહ્મને કે જોઈ લે આ બ્રહ્મ છે. અને જેને બ્રહ્મ અગ્નિ લાગી ગઈ હોય, બ્રહ્મ અગ્નિ જેને અડી ગઈ છે, ત્યાં પાપ ને પુણ્ય હોય તો કહીજો. ત્યાં પાપે નથી, પુણ્ય નથી, કાંઈ નથી. ઉભા રહ્યો તમારા સ્વરૂપની અંદર. પાપે ભોગવવા આવવું પડે, પુણ્ય ભોગવવા આવવું પડે. સદગુરુ મહારાજ ત્યાં કાંઈ નથી રહેવા દેતા કે પાપ ને પુણ્ય કાંઈ નહીં. એવી જગ્યા આપણને સદગુરુ મહારાજ ત્યાં એ જગ્યા આપણને આપે છે.
એટલે કહે છે કે જેમ પથ્થરની અગ્નિ ભર્યો છે મામા સબર ભર્યો છે, પણ જો એને ફટકાવે તો તરત જ બહાર નીકળશે. તો ગંગા સતી એટલે કેવું પડ્યું કે સાનમાં એક સાન પાનબાઈ ત્યાંથી ઉપજે આનંદના વોગ. તો આપણને આનંદ થયો હોય, સાન સમજાણી હોય તો જો સાન સમજાણી હોય તો જ આનંદ ઉપજે. તો સાન જ નો સમજાણી હોય તો કઈ શાન છે? શબ્દ પારની શાન જે સદગુરુ મહારાજ આપે છે ને નિર્વાણ પદની, ઈ શાન છે. ઈ શાનમાં જેને તરત જ જેની દ્રષ્ટિ પડી ગઈ, તરત જ જેને ખ્યાલ આવી ગયો, એને આ જગતમાં કોઈ ન રોકી શકે, એને કઈ જરૂર જ નથી. જો શાન ન સમજાણી તો ગોથા ખાવાના છે, સમજી લીજો. જો આપણું નક્કી નથી થયું ત્યાં સુધી ગોથા ખાવાના છે. સદગુરુ મહારાજે આખું ચિત્ર સમજાવી દીધું જગતનું, આખા જગતનું. આ જળ ચેતનનું બધું સમજાવ્યું કે નહીં? બધું સમજાવ્યું. પણ જે શાન બતાવી છે ને એ શાને ઊભું રહી જવાનું. જો એ શાને ઊભા રહી ગયા ને એને આ જગતમાં કાંઈ કરવું ન પડે, કાંઈ ન કરવું પડે. પોતે જ ઈશ્વર, શું કરવું પડે, શું માગવું પડે? કોઈ પાસે કોઈ માગે જ નહીં. એટલે કીધું છે કે જો તો અગ્નિ નીકળશે બહાર તો બ્રહ્મ નીકળો ને કે બહાર નો નીકળો? બ્રહ્મ બહાર નીકળો તરત જ. આ બધાથી ઊંચામાં ઊંચી વાત છે. ધ્યાન, યોગ, જપ, તપ, તીરથ, આ બધાથી ઊંચી વાત છે. ક્યાં બેસાડ્યા છે? ટોચ ઉપર બેસાડ્યા છે. પછી ઓલા રાજાની રાણી જેવું ન થાય, ગોખલામાં રોટલો કાયમ રાખીને ખાય. હું રાજાની રાણી હતી તો આખી કહાની ખબર છે કે ગોખલામાં રોટલો ખાય રાખીને ખાય કાયમ. આવું ન થાય. આ કઈ જેવી તેવી વસ્તુ નથી આપણને પરખાવી સદગુરુ મહારાજે. વિચાર કરજો, આમાં ધ્યાન દેજો બરોબર. એટલે જયસી શાયરમાં સીપ ધરી હે, શાયરમાં અને સમુદ્રમાં સીપ પડી હોય, ઉપર જળ અપાર રહે. ઉપર કેટલું બધું જળ હોય હે, પણ મોતી તો ઈ જ લાવે કે બીજું કોઈ લાવે? મોતી તો ઈ જ લાવે ને. હે, માહી પડ્યા સોયનર મોતી લાવ્યા. ક્યાં પડવાનું? માહી પડ્યા એટલે પોતાનામાં. પોતાથી આગું જવાનું નથી હો. ક્યાંક વળી દરિયામાં, સાગરમાં નો કોઈ. કેટલાય ડૂબકા મારે સાગરમાં, કેટલાય શંકરના મંદિરે જઈને કબર પૂજા કરે, અહીંથી આ માથા ઉતારે. એટલે માથા ઉતારવા જેવું ઈ નથી. માથું સદગુરુ મહારાજમાં ઉતારવાનું છે, ત્યાં દેવાનું છે. ક્યું માથાની વાત કરી અને ક્યું આપણે કમળ પૂજા કરવા માંડ્યા. જો તો ખરા આ જગત ક્યાં હાલી રહ્યું છે. કમળ પૂજા એટલે આપણે સદગુરુ પાસે જઈને કમળ પૂજા જ કરવાની છે કે નથી? ઈ કમળ પૂજા જ કરવાની છે. પણ આપણે તો આ મીંડા દેવા નહીં પતે. ભાઈ, દુઃખી કરોમાં જીવને જરૂર નથી. પોતાનો આનંદ પોતે ખોવે છે. પોતાનો આનંદ છે કે નહીં? નિજાનંદ આનંદ છે. સદગુરુ મહારાજ નિજાનંદ આનંદ આપે છે અને આપણે ખોઈ નાખી છીએ એને. બોલો કેવો આનંદ! એક તો આપણને જ્યારે સદગુરુ મહારાજે આ વસ્તુ પરખાવી ત્યારે બધુંય આપણે કરતા છીએ. સવારમાં હું તો કરતો અને તમે કરતા છો. દીવાબત્તી કરવાના, ઈશ્વર પાસે કઈક માગવાનું. હે, છેલ્લે બાકી એમ માગે કે સદબુદ્ધિ દઈ લે. માગે કે નહીં? કઈક ને કઈક માગે. કેટલાય તો પગથિયા નમતા નમતા જાય, અટકા અટકા જાય. કેટલાય ઉઘરન વગાડતા જાય. એટલે અંદર દેવ બેઠો છે, ઈ દેવને પરખો ને. આમાં દેવ બેઠો છે કે નહીં?
ઈ દેવને કોઈને પરખવો નથી. બોલો, આ સંતો આપણા માટે કેટલું લખીને ગયા છે. સંતો લખીને ગયા, ઋષિઓ લખીને ગયા, ભગવાન લખીને ગયા. તો રામ ઈ ભગવાન છે કે નથી? છે જ ભગવાન. કેમ છે ભગવાન? ઈ કોઈએ જોયું નહીં. ભગવાન તો છે જ, પણ ભગવાન એમ છે કે જે ઈ સ્વરૂપ રહી ગયા એ ભગવાન સ્વરૂપ થઈ ગયા. ઈ સ્વરૂપ જે રહી ગયા ઈ સંત સ્વરૂપ થઈ ગયા. ઈ સ્વરૂપ જે રહી ગયા ઈ ઋષિ સ્વરૂપ થઈ ગયા. આ ભગવાન છે. ભગવાન કઈ જુદો નથી. ભગવાન તમારામાં પ્રગટ. એટલે તો કૃષ્ણ ભગવાને કીધું યદા યદા હિ ધર્મસી જ્ઞાની ભવતી ભવતું, હે કે હું યુગે યુગે અવતાર લઈશ. કેવો અવતાર લે? કઈ મુંગટ વાળો લે? હે મોરલી વાળો લે? એ બધી વાત સાચી છે, પણ એ બધી વાત આઈ પડી છે. બોલો, છે કે નથી? તો આમાં પ્રગટ જ આવ્યો છે કે નહીં રહેવા? કૃષ્ણ ભગવાનમાં હતા ભગવાન, ઈ જ આમાં આવ્યા છે કે નહીં? અને આપણે એમ કહીએ કે રજ રજ કણ કણમાં છે, તો આપણામાં હોય જ. ફરક એટલો છે. હોય ખરા, પણ આપણી દ્રષ્ટિ ત્યાં પહોંચાડવા માટે સદગુરુની જરૂર પડે છે. ઈ દ્રષ્ટિ લેવા માટે સદગુરુની દ્રષ્ટિની જરૂર છે. પછી કઈ સદગુરુની જરૂર ખરી? કાંઈ નહીં. તોય છતાં એક વચનમાં કીધું છે સદગુરુનો સંગ છેલ્લે સુધી ન મૂકવો. હું કરવા કે આપણે કાયમને માટે એક એક પગથિયું ચડવાનું છે. એટલે કીધું જ્યાં જોઉં ત્યાં મુક્ત ભૈરો હે. જ્યાં જોઉં એને બંધન ખરું? તો આપણને સદગુરુ મહારાજે મુક્ત કર્યા કે નહીં? બંધન રાખ્યું છે કઈ? કોઈ જાતનું બંધન નથી. મુક્ત. આપણે આખા જગતની અંદર બંધન આપે છે. આપે છે કે નહીં? કા માળા આપે, કા જપ આપે, કા કઈક વ્રત આપે, કંઈક ને કંઈક આપે છે. આપે કે નહીં? કા મંત્ર આપે. આમાં કાંઈ તમારે કરવું પડે ખરું? નો મંત્ર બોલવો પડે, નો જપ કરવો પડે, નો માળા કરવી પડે, નો કાંઈ. આ જગતના કોઈ જાતનો આ જગતનો વ્યવહાર એમાંથી મુક્ત થયા તો આનંદ કેટલો! એ તો પેલા કયો બોલી તો એક કથા માની હોય, ઘરમાંથી કોકે માની હોય, અને આખા ઘરને ઉપાધિ કરાવે. એ કે મારી કથા કરજો, અલા મેં માની છે. અને કાંઈક ઘરમાં પગ દુખે તો કે જો કે આ કથા કરવી છે, હવે આપણે પગ દુખે છે, કા માથું દુખે છે, હે તો ઉપાધિ જ નહીં. અને કથાના પૈસા ન થાય ત્યાં સુધી તો એ કથાને રે કે નહીં આખા ઘરમાં? આમાં તમારે કાંઈ ઉપાધિ, કોઈ જાતની ઉપાધિ ખરી કથાની કે કાંઈ? આવું સરળ અને ઈશ્વરને મળવાનું આટલું સરળ, કદાચ કરોડો રૂપિયા દે ને તોય ન થાય. એટલે તો મીરાબાઈને કેવું પડ્યું છે કે પાયોજી મીને રામ રતન ધન પાયો, વસ્તુ અમૂલી દી મેરે સદગુરુ ને, કૃપા કરી અપનાયોજી. પાયોજી મીને રામ રતન ધન પાયો. આ જેવું તેવું નથી હો. આ જગતની બધી સંપત્તિ મૂકી દો તો આ વસ્તુ મળે એવી નથી. આ એવી વસ્તુ છે. અને આ વસ્તુ જેને પ્રાપ્ત કરી એનો બેડો પાર કે નહીં? કાંઈ ન કરે. આ જગતની અંદર કાંઈ ન કરે. છેલ્લી ઘડીએ ખાલી પોતાનું નામ યાદ રહી જાય એટલે બેડો થઈ ગયો પાર. છેલ્લી ઘડીએ. અને રે જ કે નો રે? કાયમ સત્સંગ, કાયમ સંતનો સમાગમ તો રે કે નો રે? થઈ જ જાય. એટલે જ્યાં જવું ત્યાં મુક્ત ભૈરો હે, બહુત ભૈરો હે, અપાર રે. આનું કોઈ પાર પામી શકે એવું છે નહીં. ગમે એટલું કરે તો આનો પાર આવે એવું નથી. પણ આ વાત કેવી છે
આ કોઈને કહેવાય એવી છે વાત? અને કઈ તો શું થાય? હે, ઢોળાઈ જાય કે નહીં? તો જીવણ સાહેબે ના પાડી. આ મારા રામ રસડાની વાતો સાધુ ભેદુ વિના કેને કહેવી? આ ભેદુ હોય એને જ આનો ભેદ જડે અને અગમ નિગમની વાતો લઈએ. આ ભેદુ વગેરે આ વાત થાય એવી નથી. ઘણાય પૂછે ઘણું, પણ આ જો ગમે એટલું કયો તો આપણે એક હાવ ન કરી એમ હાવ ખુલ્લી જ વાત કરતા હોય કે નહીં? પણ સમજાય ખરું? ન સમજાય. ભેદુ ન હોય તેને ભેદ જ દીજે. ભેદ દેવા જેવો છે? શું થાય? એ તો આપણી લાજુ ગુમાઈએ. એ ગયા તો ગાંડો છે ઓલો ધર્મદાસ ની જેમ. હે, એટલે આ વસ્તુ ભેદુ વગર કોઈને દેવાય એવી નથી. ભેદુ હોય એને અગમ નિગમની વાતો લઈએ. એટલે આનંદ કરવા જેવો છે, મોજ કરવા જેવો છે. આ સબર ભર્યો છે એ સતગુરુ મહારાજે આપણને બતાવ્યો. દાસ જેઠા કે સાઈ સબર ભર્યો, સબર ભર્યો છે. ક્યાંય એવો બાકી, બધાએ લખ્યું છે, કોઈએ બાકી નથી રાખ્યું. બધાએ લખ્યું છે સબર ભર્યો. એક સંત લખે સબર ભર્યો, તો આપણામાં સબર ભર્યો છે એવું પાકું છે? સબર ભર્યો છે એ પાકું છે ને? તો ક્યારે પાકું થયું? ગુરુ ચરણે ગયા ત્યારે પાકું થયું. નહીં તો આખું જગત આ વાણીઓ બોલે છે, આખું જગત વાતું કરે છે, પણ આ વાતું કરે પતે એવું નથી. ગમે એટલી વાતું કરી પણ એનેથી પતે એવું નથી. સદગુરુને ચરણે જાય અને જે શબ્દ સદગુરુ મહારાજ આપે છે અને એ શબ્દની જો સાધના થઈ જાય, સાધના એટલે વળી એવું ન કહેતા કે એનો મંત્ર બોલવો. સાધના એટલે પોતાનો જે સ્વરૂપ છે એ બે એક થઈ જાય. શું થઈ જાય? એક થઈ જાય. એમાં બધું પડ્યું છે. જે કઈ છે એ એમાં પડ્યું છે. કરતા હતા કોણ છે? પોતે ઈશ્વર. ઈશ્વર છે, ઈશ્વર છે કરતા હતા. પોતે છે અને ઈશ્વર છે. આપણે કહેવા જાય તો ત્યાં નથી. આપણે જો કહેવા જાય તો નથી. કહેવા જાવું તો પાછા ભૂલમાં પડશું હો. કહેવા જાય તો નથી. ઈશ્વર છે એટલે ગંગા સતીએ કીધું છે કે બાણ લાગ્યા ને વાર છે તો બોલાય નહીં. પછી ત્યાં કઈ બોલવા પણ નથી. ત્યાં બોલો લ્યો કઈ. એ તો પરિપૂર્ણ વચનમાં વર્તાય. વર્તન એવું વર્તન કરી લેવાનું છે કે હું સર્વે. તો કૃષ્ણ ભગવાનને અર્જુન જાય તો બધા એમ કે ભાઈ આ બે બળદ બાંધતા હતા તો કે આ મારી લીલા છે. તો પોતાની લીલા છે કે નહીં? અર્જુનને સમજાવવા માટે કહેતા હતા, બોલવા માટે નહીં. ઉદ્ધવને કે આ મારી લીલા છે એને સમજાવવા માટે. જે એને પ્રશ્ન કર્યા છે એમ આપણે સમજાવવા માટે આ બધા દાખલા દેવા પડે છે. પણ ત્યાં કાંઈ છે એક જ ગીતાની અંદર આપણે એમ કહી કે ભગવાન ઉવાચ, તો ત્યાં આપણને ખબર પડી જાય કે જે ગીતા લખી છે એ હું આ સ્વરૂપમાંથી લખું છું. સૂર્યને બોધ આપ્યો તો હું તેદી હતો કે નહીં? સૂર્ય તેદી સૂર્ય હતો. અને તેદી સૂર્ય નહીં, જે પોતે હતા તેદી ત્યાં સૂર્ય નહોતો કાંઈ. તેદી પોતાના કે અમારા ભેખ છે. ઘણા એ ભેખ કીધો છે. એટલે આપણો પણ એમ જ છે. ઈ સ્વરૂપ રહેવું એટલું જ આપણે કાયમને માટે સત્સંગનું અને અભ્યાસ રાખવો. ગંગા સતી કે કાયમ અભ્યાસ રાખવો. અહીંની આપણે લોયણ પણ અભ્યાસનું કહે છે. અને અભ્યાસ કાયમ રાખવો. અભ્યાસ હશે તો આગળ વધારે. અભ્યાસ નહીં હોય તો
નકામું છે. એટલે અભ્યાસ કોઈ દી મૂકવો નહીં અને પોતાના સ્વરૂપની અંદર રહેવું, આનંદ માણવો.